બોટાદના ગઢડા તાલુકાની મુખ્ય રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પોતે જ બીમાર થઈ ગઈ છે। 74 ગામ વચ્ચે એકમાત્ર એમ્બ્યુલન્સ એટલી ખખડધજ છે કે તેના તળિયામાં કાણા પડી ગયા છે। દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, પણ તંત્ર નિયમોની માયાજાળમાં અટવાયેલું છે। જુઓ આ વિશેષ અહેવાલ। ગઢડા તાલુકાના 76 ગામોના ગરીબ દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ એકમાત્ર સહારો છે, પરંતુ અહીંની એમ્બ્યુલન્સ એટલી જર્જરિત છે કે તે માત્ર 20 થી 50 કિલોમીટર માંડ ચાલે છે। ગંભીર દર્દીઓને જ્યારે ભાવનગર, રાજકોટ કે અમદાવાદ રિફર કરવાના થાય ત્યારે એમ્બ્યુલન્સ દગો થઈ જાય છે। પરિણામે ગરીબ પરિવારોએ હજારો રૂપિયા ખર્ચીને ખાનગી વાહનો કરવા પડે છે કે આવડો મોટો તાલુકો અને દર્દીઓ અહીં આવતા હોય ત્યારે અહીંયા ગઢડાને એક સારી એમ્બ્યુલન્સ सांसदनी ग्रांटमांथी आवे अथवा धारासभ्यनी ग्रांटमांथी आवे एवी अमारी मांग छे, जेथी करीने नवी एम्ब्युलन्स आवे तो एनी अंदर आधुनिक सुविधाओं होय। आ बे त्रण एकनी जग्याए 3 થી 4 आवड़िया जे एम्ब्युलन्सोनी जरूर छे अने आ एक जूनवाणी एम्ब्युलन्स जो आ काम हकवतुं होय तो एनी जग्याए 3-4 एम्ब्युलन्सो फाळववामां आवे अने आ एम्ब्युलन्सने बदली अने नवी 108 जेवी जे हारी कोई कंडिशनमां गाड़ीओ मूकवामां आवे एवी अमारी मांगणी छे। સ્થાનિક લોકોનો આરોપ છે કે આ એમ્બ્યુલન્સના તળિયામાં આરપાર મોટા હોલ પડી ગયા છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે। આ વાહનમાં ઓક્સિજન સિવાય કોઈ આધુનિક સુવિધા નથી। વહેલી તકે દર્દીઓના જીવ બચાવવા તમામ સુવિધા સભર ALS એટલે કે એડવાન્સ લાઈફ સપોર્ટ અને ICU એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જી એક નવી એમ્બ્યુલન્સ હોય તો સારી વસ્તુ છે, પણ સરકારશ્રીના ક્રાઇટેરિયા મુજબ આપણે જોઈએ કે આપણે 2.5 લાખ કિલોમીટર થાય કાં તો 15 વર્ષ થાય તો આપણે માંગણી કરી શકીએ, તો એ મુજબ આપણે માંગણી કરીશું। બીજી તરફ આ મામલે સરકારી નિયમોની મજબૂરી નડતરરૂપ બની છે। હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ 11 વર્ષ જૂની છે અને 2.05 લાખ કિલોમીટર ચાલી છે। સરકારી નિયમ પ્રમાણે 15 વર્ષ પૂરા થાય અથવા 2.5 લાખ કિલોમીટર ચાલે પછી જ નવી ગાડી મંજૂર થાય। હવે સવાલ એ છે કે તંત્ર નિયમો જોશે કે દર્દીઓનો જીવ। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।